નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. છેલ્લા 3 વિડીયો લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા, એમાં આપણે જે સમજી ગયા છીએ ફરી એકવાર પાછું તમને યાદ કરાવી દઉં કે આપણે આદર્શ વાયુ જે સમીકરણ છે એ સમીકરણને લગતા દાખલા આપણે સમજી ગયા કે આદર્શ વાયુ સમીકરણના 4 સ્વરૂપો અલગ અલગ સમજ્યા છીએ આપણે, અને એને લગતા જે ઉદાહરણના દાખલા છે, સ્વાધ્યાયના દાખલા છે, એ બધા આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે આજના લેક્ચરમાં આપણે વાયુના ગતિવાદને લગતા, વાયુના ગતિવાદનું અણુ મોડલ છે એને લગતા જે થિયરી છે, દબાણ છે, એનો વેગ સાથેનો સંબંધ છે, શું છે શું ની ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે સમજીએ, આપણે આદર્શ વાયુ કરીએ છીએ તો આદર્શ વાયુનો જે ગતિવાદ છે એને આદર્શ પરિસ્થિતિમાં અમુક પૂર્વધારણાઓ સ્વીકારેલી છે, અમુક મુદ્દા સ્વીકારેલા છે. તો કયા કયા મુદ્દા છે એની થોડીક વાત બુકની અંદર સીધું નિબંધની જેમ એક જ પેરેગ્રાફમાં બધું લખી નાખેલું છે. હું થોડા અલગ કરીને મુદ્દા તમને એના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ તમને લખાવું છું, સમજાવું છું. ઓકે. હા, બીજી એક વાત કે ગતિવાદને લગતા જે થિયરી છે એની જે પીડીએફ છે એ પીડીએફ તમને વોટ્સઅપમાં ઘરે મળી ગઈ હશે. તો એ પીડીએફમાંથી પ્રશ્ન અને જવાબ જે આપણે જે અહીંયા લખીએ છીએ મેથેમેટિકલ સ્ટેપ છે, એમાં થોડા કથા વાર્તાના જે એક્સ્ટ્રા એડ કરવાના મુદ્દા છે એ મુદ્દા સાથે એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે લખવાનું એ તમને વોટ્સએપમાં ઘરે પીડીએફ મળી ગઈ હશે. તો એ પીડીએફમાં તમે ખાસ એકવાર જોઈ લેજો અને એ પ્રમાણે થિયરી તમારે તૈયાર કરવાની રહેશે. ઓકે. તો આપણે અત્યારે કયો પ્રશ્ન ચર્ચા કરી છે કે ભાઈ આદર્શ વાયુ જે છે એનો ગતિવાદ, એ ગતિવાદને લગતી થોડીક પૂર્વધારણા, એનું અણુ મોડલ, આદર્શ રીતે અણુ મોડલ કેવું હોય છે એની આપણે ચર્ચા કરી છે. તો આદર્શ વાયુ ના ગતિવાદમાં અણુ મોડેલ, આદર્શ પરિસ્થિતિમાં અણુ મોડેલ વાયુ માટે કેવું હોવું જોઈએ. તો સૌથી પહેલો મુદ્દો પ્રશ્નની અંદર, સૌથી પહેલો મુદ્દો આપણે એ કહીએ છીએ કે ભાઈ વાયુ કેનો બનેલો છે. તો વાયુ અમુક ઘટક કણોનો બનેલો છે, અને આ ઘટક કણને શબ્દ શું વાપરીએ છીએ આપણે? વાયુના અણુઓ કહીએ છીએ. તો વાયુ એ ઘટક કણોનો બનેલો હોય છે, જેને વાયુના અણુઓ કહે છે. એટલે કે વાયુ કેનો બનેલો છે? એના ઘટક અણુઓનો બનેલો છે. નામ શું આપીએ છીએ? વાયુના અણુઓ એવો આપણે બધી જગ્યાએ શબ્દ પ્રયોગ કરીએ છીએ. એટલે કેનો બનેલો છે વાયુ? અણુઓનો બનેલો છે. તો આપણે અણુ, નાનામાં નાનો ઘટક વાયુના ચર્ચામાં કરીએ તો આપણે કેને લેવાનો છે? વાયુના અણુઓને લેવાનો છે. સેકન્ડ પોઈન્ટ, હવે આ વાયુના અણુઓ જે છે, તો આપણે એક વસ્તુ લાસ્ટ લેક્ચરમાં પણ સમજી ગયા છીએ કે આદર્શ પરિસ્થિતિમાં પ્રેક્ટિકલ વાયુની વર્તણૂક આદર્શની નજીક ક્યારે હોય છે? તો કે ભાઈ ઊંચા તાપમાને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શની નજીક હોય છે. તો એવા કિસ્સામાં, ફરી એકવાર કહું છું, એવા કિસ્સામાં આદર્શની નજીક કેમ હોય છે? કારણ અણુઓ કેવા છે? છૂટા છૂટા છે. અણુઓ છૂટા છૂટા એટલે કે બે અણુ વચ્ચેનું અંતર વધારે. અંતર વધારે એટલે કે શું થાય? વાયુ અણુ વચ્ચેની આંતરક્રિયા જે હોય છે એ આંતરક્રિયાને તમે અવગણી શકો છો. તો અણુ મોડલની અંદર આ જ ચર્ચા કરેલી છે કે વાયુના અણુ વચ્ચેની નહીવત હોય છે. અણુ વચ્ચેની આંતરક્રિયાને આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે કે એક અણુ બીજા અણુને જે પકડી રાખે છે, વચ્ચે કોઈ બોન્ડિંગ હશે, કોઈ બળ લાગતું હશે, આંતરક્રિયા કોઈ રીતે કરતું હશે, આ બધી ચર્ચા આપણે અવગણવાની છે. એટલે કે એક અણુ બીજો અણુ એકબીજાથી સ્વતંત્ર જ છે, એક અણુની બીજા અણુ પર એવી કોઈ ખાસ અસર નથી. શબ્દ વાપરીએ છીએ આપણે આંતરક્રિયા નહીવત હોય છે. અણુ વચ્ચે આંતરક્રિયા, એટલે તો આપણે એને આદર્શ વાયુ કહી શકીએ. જો એક અણુ બીજા અણુ ઉપર અસર કરતો હોય તો પ્રક્રિયા જટિલ થતી જાય, એટલે કે તો કેલ્ક્યુલેશન થોડું કોમ્પ્લેક્સ થતું જાય. આદર્શ પરિસ્થિતિમાં આપણે એ આંતરક્રિયાને ધ્યાનમાં લેવાની નથી. આ થઈ ગઈ બીજી ચર્ચા. થર્ડ પોઈન્ટ છે કે વાયુના અણુઓ છે એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા રહેતા હોય છે. વાયુના અણુઓ સ્થિર રહેતા નથી, શાંતિથી ક્યાંય ખૂણામાં બેસીને પડ્યા રહે એવું નહીં. વાયુના અણુઓ છે
વાયુના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે, સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હું તમને આગળ આપણે ગતિ વાયુના અણુની જે અસ્તવ્યસ્ત ગતિ છે, ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે અને ઉર્જાનું તાપમાન સાથેનો સંબંધ છે એની ચર્ચા આગળ કરશું. ત્યારે આ મુદ્દા ઉપર ફરીથી આપણે પાછા આવશું. ત્યારે હું તમને ફરીથી આ વાત કહીશ કે ભાઈ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અણુઓ સ્થિર થાય છે તો ક્યારે થાય છે? નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્થિર હોય છે, એટલે કે 0 કેલ્વિન તાપમાને, એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમે લઈ લો, નિરપેક્ષ શૂન્ય તાપમાન તમે લઈ લો, ત્યારે તેની અસ્તવ્યસ્ત ગતિની જે ઉર્જા છે કેટલી હોય છે? 0. એવા કિસ્સામાં અણુઓ સ્થિર લઈ શકાય છે. એના સિવાયના કોઈ તાપમાન, એનાથી વધારે તાપમાને અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એટલે કે તાપમાનનો અને ગતિ ઉર્જાનો કંઈક સંબંધ છે. એ રિલેશન શું છે આપણે થિયરીમાં આગળ સમજશું. અત્યારે ખાલી એટલું સમજીને રાખો ને, આપણે આગળ ફરીથી આ મુદ્દા ઉપર આવશું કે સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ગતિ ક્યારે નથી કરતા? નિરપેક્ષ શૂન્ય તાપમાને, બાકી બધે તાપમાને ગતિ કરે છે. હવે જો ગતિની ચર્ચા પાછી આવી, હવે એક વસ્તુ તમે સમજી લો, અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે, ગતિ હોય તો એની પાસે વેગ હશે, બળ લગાડો તો પ્રવેગ, વેગમાન આવે તો વેગમાન ભાગ્યા સમય કરવાથી બળ મળે, બળ એટલે ન્યૂટનના નિયમો થઈ ગયા. તો સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે એવા કિસ્સામાં ન્યૂટનના નિયમનું અહીંયા પાલન થાય છે. ઓકે, તો વાયુના અણુઓ ન્યૂટનના, ભલે સૂક્ષ્મ છે, સાવ સૂક્ષ્મ છે, તો પણ ન્યૂટનના ગતિના નિયમનું પાલન કરે છે. આ ખાસ એક વાત થઈ કે ન્યૂટનના જે ગતિના 3 નિયમો છે એ 3 નિયમોનું વાયુના, ભલે અણુઓ સૂક્ષ્મ છે પણ એ પાલન તો કરે જ છે. તો આ થઈ ગઈ એ વાત. હવે નેક્સ્ટ, સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એના વેગમાં પણ સતત શું થતો હશે? ફેરફાર થતો રહેતો હશે. તો એક અણુ આવશે, બીજા અણુ સાથે અથડાશે. હવે અસ્તવ્યસ્ત ગતિ હોય તો એક અણુ આમ જશે, બીજો આમ જાય, ભટકાશે, અથડામણ થશે. આ જે સતત અથડામણ ચાલુ રહેવાની છે, ઓકે, તો એ અથડામણ કેવી હોય છે? તો કે સૌથી પહેલી વાત આપણે અથડામણ કરે છે એ વાત લખી નાખીએ. તો વાયુના અણુ વચ્ચે અને અણુ અને પાત્ર જે પણ છે, દિવાલ છે, રૂમ છે, એની દિવાલ સમજી લો, પાત્રની દિવાલ સમજી લો, અણુ અને દિવાલ વચ્ચે અવિરત અથવા સતત અથડામણો થતી હોય છે અને તેથી વેગમાં સતત ફેરફાર થાય છે. હવે જો અહીંયા શું કીધું છે કે અણુ વચ્ચે અથડામણ ચાલુ રહેવાની છે, અણુની દિવાલ સાથેની અથડામણ ચાલુ રહેવાની છે. તો આ અણુ વચ્ચે અથડામણ થશે, અણુની દિવાલ સાથેની અથડામણ થશે. આ અથડામણો સતત ચાલુ રહેશે અને એને કારણે કણના વેગમાં સતત ફેરફાર થશે. હવે આ કણના વેગમાનમાં ફેરફાર કેવો થાય છે એ કઈ રીતે નક્કી કરી શકાય? તો કે અથડામણ કેવી થાય છે એ પ્રમાણે નક્કી કરીએ આપણે. ગતિ ઉર્જામાં કેવો ફેરફાર થાય નહીં. અથડામણના જે થિયરી છે તમને ખ્યાલ છે, અથડામણની થિયરીમાં આપણે સમજી કે સ્થિતિસ્થાપક સંઘાત હોઈ શકે, અસ્થિતિસ્થાપક સંઘાત હોઈ શકે. એ મુજબ ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે, વેગમાં ફેરફાર થાય છે, શું છે શું નહીં વાત. તો એના માટે એક મુદ્દો આપણને કહી દીધો છે કે આ જે અથડામણ આપણે લઈ છીએ અણુ વચ્ચે અને અણુની દિવાલ વચ્ચે, એ અથડામણ કેવી હોય છે? સ્થિતિસ્થાપક અથડામણ લેવાનું છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક. ઓકે, તો વાયુના અણુ વચ્ચે અને અણુ અને દિવાલ વચ્ચે હવે આ શું કીધું છે કે વાયુનો એક અણુ બીજા અણુ સાથે અથડાય છે તો એ અથડામણ છે સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક અથડામણ તમને ખબર છે, તમે આગળના ચેપ્ટરમાં સ્થિતિસ્થાપક સંઘાત સમજી ગયા છો. એ જ સંઘાતા
કે અથડામણ પહેલાં તંત્રની કુલ ગતિ ઉર્જા, અથડામણ પછી તંત્રની કુલ ગતિ ઉર્જા જેટલી હોય છે, વેગમાન સંરક્ષણનું તેમાં પાલન થાય છે. એ પ્રમાણે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થતું હોય, પહેલાં કુલ ગતિ ઉર્જા પછી કુલ ગતિ ઉર્જા કેવી રહેશે? સમાન રહેશે. એ રીતે અણુ વચ્ચે અને અણુની દિવાલ વચ્ચે અથડામણ થશે. તો આ થઈ ગયા મુદ્દા. મેઇન જે બુકમાં થિયરી નાની એમથી આપી છે, કથા વાર્તા છે, એમાં અલગ કરેલા મુદ્દા મેં તમને ખાલી સમજાવ્યા છે કે પ્રશ્ન કઈ રીતે પૂછી શકે. વાયુનો જે ગતિવાદ છે એના માટેનું અણુ મોડેલ છે આવડું. આ અણુ મોડેલ ઘણીવાર શબ્દ ન વાપરે અને ઘણીવાર શબ્દ એવું પણ કહે છે કે આદર્શ વાયુનો જે ગતિવાદ છે એને લગતી થોડી પૂર્વધારણાઓ, ગતિવાદ માટેની, આદર્શ વાયુના ગતિવાદ માટેની થોડી પૂર્વધારણાઓ, એવી રીતે પણ કદાચ પ્રશ્ન પૂછે તો થિયરી ચર્ચા જ કરવાની છે. શું કીધું છે આપણે કે ઘટક કણ સૂક્ષ્મ કણનો બનેલો છે, અણુ શબ્દ વાપરો, આંતરક્રિયા ધ્યાનમાં નથી લેવાની તો જ તમે આદર્શ કહી શકો, નહીંતર સંપૂર્ણ આદર્શ નથી. પછી સતત અસ્તવ્યસ્ત ગતિ કરશે, ન્યૂટનના નિયમનું પાલન કરે છે અને સતત અથડામણ થઈ રાખશે. અથડામણ થાય છે તો વેગમાં સતત ફેરફાર થશે અને એ થશે. અને તો અથડામણ થાય છે તો અથડામણ કેવી હોય છે? તો કે સ્થિતિસ્થાપક સંઘાત હોય છે, સ્થિતિસ્થાપક અથડામણ હોય છે. બરાબર છે. તો આટલા મુદ્દા થઈ ગયા અણુ મોડેલ માટેના અથવા તો આદર્શ વાયુની પૂર્વધારણા માટેના. બરાબર છે. ચલો, આટલા મુદ્દા થયા. નેક્સ્ટ હવે આપણે એના પછીની એક સારી ઇમ્પોર્ટન્ટ થિયરી છે એની ઉપર જઈએ આપણે. તો મુદ્દા થોડા તમારી રીતે નોટ કરી લેજો, અથવા મેં PDF આપેલી છે, PDFમાં વ્યવસ્થિત લખાણ છે જ, તો એમાંથી ફરી એકવાર તમે ચેક કરી લેજો. ઓકે. ચલો, હવે આપણે જે થિયરી સમજવા જઈએ છીએ એ બહુ ઇન્ટરેસ્ટિંગ અને સારી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, થિયરી છે. આપણે અત્યાર સુધી ક્યારેય તમે દબાણ, કોઈ દિવાલ ઉપર જે દબાણ લાગે છે એ દબાણનું સૂત્ર આપણે શું સમજી ગયા અત્યાર સુધી કે ભાઈ કોઈ ક્ષેત્રફળ છે એ, એની ઉપર લંબ રૂપે બળ લાગે છે F, તો દબાણનું સૂત્ર તમે સમજી ગયા છો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર છે. આપણે સિમ્પલ આવો કન્સેપ્ટ સમજી ગયા છીએ. પણ અત્યાર સુધી ક્યારેય આપણે એવું નથી કીધું કે ભાઈ એક અણુ છે, વાયુના અણુ, રૂમની અંદર જે વાયુ ભરેલો છે, ફુગ્ગાનું ઉદાહરણ લઈએ. ફુગ્ગાની અંદર જે હવા ભરેલી છે એ હવાની અંદર એના જે અણુઓ છે એ અણુઓ સતત દિવાલ સાથે અથડાય છે અને એ અથડાય છે એટલે એની પાસે જે વેગ છે એ વેગને કારણે ફુગ્ગાની જે સપાટી છે એની ઉપર દબાણ મળે છે, વેગને કારણે દબાણ મળે છે. તો આપણે એ ફુગ્ગાની અંદર જે હવા ભરેલી છે એના જે અણુઓ છે એનો જે વેગ છે એનું દબાણ સાથેનું રિલેશન આપણે સમજવાનું છે. આપણી પાસે અત્યાર સુધીનું સિમ્પલ રિલેશન આવું છે કે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, સિમ્પલ રિલેશન છે. વેગનું અને દબાણનું કોઈ દિવસ સંબંધ આપણે અત્યાર સુધી જોયો નથી. તો આપણે હવે એક નવો સંબંધ એવો તારવવાનો છે કે ભાઈ ફુગ્ગો છે કે કોઈ પણ પાત્ર છે, કોઈ રૂમ છે, એમાં જે હવા ભરેલી છે તો દિવાલ ઉપર જે દબાણ લાગે છે એ દબાણ વાયુના અણુના વેગના સ્વરૂપમાં એ દબાણને આપણે દર્શાવવાનું છે. તો હવે પછીની જે થિયરી છે એ છે વાયુના અણુનો વેગ અને દબાણ વચ્ચેનો સંબંધ. આમ જોવા જાવ ને થોડી વધારે ચર્ચા કરીએ ને તો વેગ છે ને એ સૂક્ષ્મ રાશિ છે અને દબાણ છે એ સ્થૂળ રાશિ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ ને તો માઇક્રોસ્કોપિક ક્વોન્ટિટી અને મેક્રોસ્કોપિક ક્વોન્ટિટી, બે શબ્દ છે અલગ અલગ. જે સ્થૂળ રાશિઓ છે એને આપણે શબ્દ વાપર્યો છે મેક્રોસ્કોપિક ક્વોન્ટિટી. એટલે સ્થૂળ રાશિમાં કઈ આવશે તો કે સ્થૂળ રાશિ એટલે દબાણ છે, સ્થૂળ રાશિની અંદર આપણે લઈએ છીએ એનું દળ છે, એની ઘનતા છે, એનું કદ છે, આ બધી જે રાશિ છે એ સ્થૂળ રાશિ થઈ. માઇક્રોસ્કોપિક ક્વોન્ટિટી સૂક્ષ્મ રાશિ કઈ છે તો કે વેગ છે, તાપમાન છે, અણુ માટે ગતિ ઉર્જા છે, એની કુલ આંતરિક ઉર્જા છે, ઉષ્મા ઉર્જા છે, આ બધી જે રાશિ રહી ને એ સૂક્ષ્મ રાશિની અંદર આવશે. તો આપણે જે અત્યારે સંબંધ મેળવવાનો છે એ સંબંધ કેનો લેવાનો છે કે ભાઈ સૂક્ષ્મ રાશિ તરીકે વેગ અને સ્થૂળ રાશિ તરીકે લીધું દબાણ. દબાણ અને વેગ વચ્ચેનું રિલેશન આપણે લેવાનું છે. તો દબાણ અને વેગ વચ્ચેનો સંબંધ શું છે એ ધ્યાનથી સમજતા જઈએ. ઓકે. તો વાયુના અણુના RMS વેગ, RMS વેગ શું છે એની ચર્ચા આપણે થિયરીના એન્ડમાં કરીએ. અને દબાણ વચ્ચેનો સંબંધ
મેળવો. તો દબાણ અને અણુના આરએમએસ વેગ વચ્ચેનું રિલેશન આપણે મેળવવાનું છે. મેં તમને જે પીડીએફ મોકલાવેલી છે એમાં વ્યવસ્થિત લખાણ છે, જોઈ લેજો, અથવા અહીંયા હું લખું છું એમાં ધ્યાનથી સમજતા રહેજો. હા, બીજી એક વાત, જે કથા વાર્તાના દરેક મુદ્દા કે ધારો કે ને લેતાન મૂકતાન એ બધું કથા હું બોલી જાઉં છું. કથાના દરેક મુદ્દા દરેક લાઈન હું લખતો નથી, તો ખાસ ધ્યાનથી સમજજો. લખાણ માટે પીડીએફ તમને આપેલી છે. મેથેમેટિકલ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, હું માત્ર એ જ લખું છું. ઓકે, બને ત્યાં સુધી વધારે મુદ્દા લખવાની હું ટ્રાય કરીશ. તો આપણે સૌથી પહેલાં કરવાનું છે શું, તો કે ભાઈ તમે જે વાયુ પાત્રની અંદર દબાણની ચર્ચા કરો છો એ પાત્ર એક ધારવું પડશે. આપણે તો જનરલ ચર્ચા કરવાની છે. કોઈ એક પાત્ર ધારી લઈએ, પછી જનરલ વાત કરીએ. આપણે ફુગ્ગો સમજી લો, પાત્ર સમજી લો, કાંઈ પણ. તો એ પાત્ર તરીકે આપણે શું લઈએ છીએ અત્યારે, કોઈ એક સમઘન આકાર લઈ છીએ. સમઘન લેવાથી શું છે, કેલ્ક્યુલેશન થોડી સહેલાઈથી પતી જશે આપણી. એટલે સમઘન આકાર આપણે લઈએ છીએ. આ રીતે કોઈ સમઘન આકારનું પાત્ર ધારી લીધું છે. આ સમઘન આકારનું જે પાત્ર આપણે લઈએ છીએ એનું અહીંયા જે ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળ કોઈ એક દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે, એ જેટલું ક્ષેત્રફળ ધારી લે છે. અહીંયા જે દિવાલ છે એ દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે, એ જેટલું ક્ષેત્રફળ છે. તો એ જેટલું ક્ષેત્રફળ ધરાવતી કોઈ દિવાલ, એવો એક સમઘન આકાર આપણે ધારી લઈએ. હવે આ જે સમઘન આકાર ધારી લીધો છે એની અંદર આપણે કોઈ ઘટક કણ દર્શાવી દઈએ. તો એમાં કોઈ એક ઘટક કણ છે, એમાં ઘણા બધા કણુઓ છે, પણ આપણે તો માત્ર એક ઘટક કણને ધ્યાનમાં લઈએ અત્યારે. તો કોઈ એક ઘટક કણ છે, અને એ કણ છે એનો વેગ કેટલો છે શરૂઆતમાં, vx vy vz, અને દિવાલ તરફ અથડામણ કરે છે. અથડાવા માટે દિવાલ બાજુ આગળ વધે છે. તો સૌથી પહેલી ધારણા શું થશે, તો કે જે પાત્ર ધાર્યું છે આપણે એ ધારણા આપણે કરીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમઘન આકારનું પાત્ર ધારો. હવે આ સમઘન આકારનું જે પાત્ર ધારેલું છે એ પાત્રમાં m દળનો કોઈ કણ vx vy vz વેગથી એ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર અથડાય છે. હવે તમને એક વસ્તુ ખબર જ છે, m દળ છે એનો વેગ કેટલો છે, vx vy અને vz. જો વેગ આપણે કેટલો ધાર્યો, vx vy અને vz. તમે વેગને આ રીતે જો સિમ્પલ તમારી સમજૂતી માટે, હા તમને ખ્યાલ છે જ તો એકવાર સમજાવી દઉં. vx i કેપ, vy j કેપ, vz k કેપ. આ રીતે ન દર્શાવો અને તમે આમ દર્શાવો vx vy અને vz, તો પણ વાત તો બંને એક જ થઈ. હા, આ રીતે પણ દર્શાવી શકો છો, આ રીતે પણ દર્શાવી શકો છો. એટલે પાત્રની અંદર જે કણ છે એ કણનો વેગ કેટલો છે, તો કે ભાઈ vx vy અને vz છે, એનું દળ કેટલું ધારી લીધું આપણે, m જેટલું દળ છે. કઈ દિશામાં આગળ વધે છે, તો આકૃતિમાં દર્શાવ્યું છે એ મુજબ, એટલે કે તમને દેખાય છે કઈ દિશામાં છે, x દિશામાં આગળ ગતિ કરે છે અને દિવાલ સાથે અથડાય છે. હવે જો કણ અહીંથી નીકળે છે, દિવાલ સાથે x દિશામાં અથડાય છે. અથડામણ કેવી છે, તો આપણે આગળની પૂર્વધારણા પાછી યાદ કરવાની, પહેલાંની થિયરી. પૂર્વધારણામાં આપણે શું કીધું કે ભાઈ અથડામણ જે થાય છે એ સ્થિતિસ્થાપક હોય, અને સ્થિતિસ્થાપક અથડામણ હોય તો ગતિ ઉર્જા બદલાતી નથી. પહેલાં જેટલી જ ગતિ ઉર્જા તમને મળે છે, પહેલાં જેટલી જ જો ગતિ ઉર્જા તમને મળતી હોય તો એનો વેગ પણ પહેલાં જેટલો જ હોય. એટલે કણ સાથે દિવાલ સાથે અથડાશે, x દિશામાં જાય છે, ભટકાઈને એ જ દિશામાં પાછું આવશે. ઓકે, તો શું થાય છે અહીંયા એક વાત કરીએ. અથડામણ અણુની દિવાલ સાથેની અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી તે વિરુદ્ધ
દિશામાં માઇનસ Vx Vy Vz વેગથી પાછો ફરશે. હવે અણુ છે એ ભટકાય છે Vx Vy Vz વેગથી, ભટકાઈને પાછો આવશે માઇનસ Vx Vy Vz વેગથી, માઇનસ Vx Vy Vz. તો જો અથડાવા જાય છે ધન x દિશામાં, ભટકાઈને પાછો આવે છે ઋણ x દિશામાં. સિમ્પલ વસ્તુ છે. એટલે સિમ્પલ એક એમ ઉદાહરણ લઈ લો ને કે અથડાવા જાય છે ત્યારે એનો વેગ કેટલો છે, +5 મીટર પ્રતિ સેકન્ડ છે. તો અથડાઈને પાછો આવશે ત્યારે તેનો વેગ કેટલો થશે, -5 મીટર પ્રતિ સેકન્ડ થશે. સિમ્પલ વાત છે. અથડાવા જાય છે ત્યારે +5, ભટકાઈને પાછો આવે ત્યારે -5. તો આમ જાય છે ત્યારે +Vx, પાછો આવે છે ત્યારે -Vx. એની હાઇટમાં કોઈ ફેરફાર નથી થતો, આગળ પાછળ કોઈ ફેરફાર નથી થતો. દેટ મીન્સ Vy અને Vz ઘટકમાં કોઈ જ ફેરફાર થતો નથી. જે પણ ફેરફાર થાય છે એ માત્ર x ઘટકમાં ફેરફાર થાય છે. બરોબર છે. તો ભટકાવા જાય છે Vx વેગ, પાછો આવે છે -Vx વેગ, x ઘટકમાં ફેરફાર થયો. હવે એ વેગના x ઘટકમાં ફેરફાર થયો છે તો એના વેગમાનમાં ફેરફાર થશે. તો કણના રેખીય વેગમાનમાં થતો ફેરફાર હવે રેખીય વેગમાનનો ફેરફાર આપણે કઈ રીતે લઈએ તો કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. હવે જો એક વસ્તુ તમને ખ્યાલ છે કે ભાઈ y ઘટક બદલાતો નથી, z ઘટક બદલાતો નથી, તો y અને z ઘટકની બાદબાકી તો શું થવાની છે, 0. પહેલાં અને પછી સરખું જ છે, તફાવત 0 છે. x ઘટક બદલાય છે તો x ઘટકમાં આપણે લખશું. એટલે આપણે ગણતરીમાં માત્ર કોને લઈએ છીએ, ફેરફાર જોઈએ છે એટલે x ઘટકને જ લઈએ છીએ. તો અંતિમ વેગમાન કેટલું થાય, વેગમાન એટલે બધાને સૂત્ર ખ્યાલ છે, દળ ગુણ્યા વેગ. તો દળ આપણી પાસે છે m અને વેગ અંતિમ કેટલો છે, ફેરફાર થયો એ x ઘટકમાં એટલે -mvx. અંતિમ વેગમાન છે -mvx માઇનસ પ્રારંભિક વેગમાન કેટલું છે, +mvx. વેગમાનમાં થતો ફેરફાર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો અંતિમ વેગમાન -mvx માઇનસ પ્રારંભિક વેગમાન આવશે +mvx. તો બાદબાકી લખીએ તો -mvx -mvx એટલે કે -2mvx. આ થઈ ગયો કણનો જે અણુ છે અણુના રેખીય વેગમાનમાં થતો ફેરફાર આપણને મળી ગયો. હવે અણુનું રેખીય વેગમાનનો ફેરફાર થયો -2mvx. વેગમાન સંરક્ષણનું પાલન થાય છે. વેગમાન સંરક્ષણનું પાલન થતું હોય તો કુલ ફેરફાર કેટલો થવો જોઈએ, યાદ કરો. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણને શું કહે છે કે ભાઈ તંત્ર ઉપર તમે પરિણામી કોઈ બાહ્ય બળ લાગતું ન હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહેશે. ફેરફાર પહેલાં કુલ વેગમાન અને ફેરફાર પછી વેગમાન અચળ રહેશે. વેગમાન અચળ રહેતું હોવાથી પરિણામી જે વેગમાન છે એ કેટલું થઈ અચળ રહેશે, એટલે કે ફેરફાર કેટલો થશે, 0 થશે. હવે એક ફેરફાર ઋણ તમને આપ્યો છે, કુલ ફેરફાર તમારે 0 કરવો હોય તો ક્યાંક આટલો ને આટલો ધન ફેરફાર હોવો જોઈએ કે જેથી કુલ ફેરફાર કેટલો થઈ જાય, 0 થઈ જાય. તો કણ છે એ દિવાલ સાથે અથડાય છે, કણના વેગમાનમાં ઋણ ફેરફાર થાય છે તો દિવાલને કેવું વેગમાન મળશે, ધન મળશે, કે જેથી કુલ ફેરફાર કેવો થઈ જાય, 0 થઈ જાય. એટલે વેગમાન સંરક્ષણના નિયમ પરથી કહી શકાય કે દિવાલને મળતું વેગમાન કેટલું હશે, +2mvx. એક કણ દ્વારા, આ ખાસ યાદ રાખજો, એક કણ દ્વારા દિવાલને મળતું વેગમાન કેટલું છે, +2mvx છે. હવે જો હવે ખ્યાલ આવે છે ને થોડોક તમને, દિવાલને વેગમાન મળ્યું +2mvx, કણનો ફેરફાર થયો -2mvx, કુલ ફેરફાર થઈ ગયો 0. વેગમાન સંરક્ષણનું અહીંયા પાલન થાય છે. બરોબર છે. તો એક કણ દ્વારા, એક કણ આવશે દોડતા દોડતા દિવાલ હારે ભટકાઈ જશે, દિવાલ હારે ભટકાઈ જાય તો વેગમાન એક કણને લીધે દિવાલને કેટલું મળે, 2mvx. હવે તમને એમ થાય કે સર આ વેગમાનમાં કેમ ગયા, આપણો ગણતરીનું જે લોજિક છે ને
એ સિમ્પલ ફ્લો છે, આપણે ન્યૂટનના બીજા નિયમનું પાલન કરવાનું છે, એનાથી બળ ગોતવાનું છે, દબાણ ઉપર જવાનું છે. એટલે દબાણ બરાબર શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ ક્યાંથી મળશે? વેગમાનનો ફેરફાર ભાગ્યા ક્ષેત્રફળથી. એટલે કે દિવાલને કુલ કેટલું વેગમાન મળે છે એ કુલ વેગમાન ભાગ્યા તમે સમય કરી નાખો એટલે બળ મળી જાય, બળ ભાગ્યા ક્ષેત્રફળ કરો એટલે તમને દબાણ મળી જાય. આપણે એ જ લોજિક ઉપર જવાનું છે. તો એક કણને લીધે કેટલું વેગમાન મળે છે? +2 mvx જેટલું. આવા કેટલા કણ અથડાતા હશે દિવાલ સાથે? ઘણા બધા. રૂમની અંદર વાયુના અણુની સંખ્યા ગોતવી તો થોડી અઘરી પડશે, અને આપણે તો જનરલ સૂત્ર બનાવવાનું છે. જનરલ સૂત્ર બનાવવું હોય તો ફરીથી પાછી થોડીક પૂર્વધારણા, થોડુંક લોજિક આપણે સમજવું પડશે. હવે એના માટે આપણે શું કહીએ છીએ? ધ્યાનથી સમજજો. હવેની વાત છે એ ધ્યાનથી સમજજો શું કીધું છે આપણને. નેક્સ્ટ હવે આપણે એવું કહીએ છીએ, એક સિમ્પલ હું ઉદાહરણ લઉં છું. સિમ્પલ એક વાત સમજજો. આ દિવાલ છે, સમજવા માટે ધ્યાનથી જોજો. આ જે પાત્ર આપણે લીધું એ અહીંયા કોઈ એક કણ છે, એ આ બાજુ આગળ વધે છે, એનો વેગ છે vx. Δt સમયની અંદર એ આટલું અંતર કાપી લે છે. તો અંતર બરાબર સૂત્ર શું લખાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય, vx બરાબર d/t. તો અંતર બરાબર શું લખાય? vx ગુણ્યા સમય લખાય. એટલે અહીંથી આટલું અંતર કેટલું છે? vx Δt. હવે ધ્યાનથી વાત સમજજો. શું કહું છું હું તમને એમ કહેવા માગું છું કે અહીંયાથી આટલું જે અંતર છે એ અંતર કેટલું છે? vx ગુણ્યા Δt. એટલે કે અહીંયા જે કણ છે એ Δt સમયમાં ક્યાં પહોંચી જશે? દિવાલ પાસે ભટકાઈ જશે. દિવાલ પાસે ભટકાઈ જશે. આ દિવાલ છે, બરોબર છે. હવે આ કણની આગળ રહેલા કણ, ધ્યાનથી સમજો, આગળ રહેલા કણ એ પણ આ બાજુ આગળ ગતિ કરે છે. તો જો Δt સમયની અંદર આ પાછળવાળો કણ દિવાલ સાથે ભટકાઈ જતો હોય, અથડામણ થઈ જતી હોય, તો એની આગળવાળા કણ પણ અથડામણ Δt સમયમાં થતી જ હોય ને, સીધી વાત છે. એટલે કે હું એવું કહી શકું તમને કે ભાઈ આ લાઈનથી આગળમાં અહીંયા જેટલા પણ અણુઓ છે, આમાં જેટલા પણ અણુઓ છે બધા Δt સમયમાં અહીંયા અથડામણ થઈ શકે. આની પાછળવાળા જે કણ છે એ આમ જતા હોય એ Δt સમયમાં દિવાલ સુધી પહોંચશે જ નહીં. કારણ vx Δt થી એનું અંતર કેવું છે? વધારે છે. વેગ ગુણ્યા સમય એટલે કે એણે Δt સમયમાં કાપેલું અંતર, એ અંતર જેટલું કાપી શકે એનાથી દિવાલ તો ઘણી દૂર છે, એટલે એ અથડામણ નહીં થાય. પાછળના અણુઓનું અથડામણ દિવાલ સાથે ન થાય. પણ vx Δt અંતરની અંદર જેટલા અણુઓ છે એ અણુઓ, એનું તો દિવાલ સાથે અથડામણ થઈ શકે ને. વાત સમજાય છે? એટલે આપણે લોજિક એ લખવાનું છે, મેઇન વાત એ કહેવાની છે, આટલા અંતરની અંદર આ દિવાલ અહીંયા લીધી ને, આ દિવાલથી આ બાજુ કેટલું અંતર લેવાનું છે? vx Δt જેટલું અંતર લઈ લો. એની આગળના જેટલા અણુઓ છે એ અણુઓ દિવાલ સાથે અથડાઈ શકે. એની પાછળવાળા અણુઓનું અથડામણ Δt સમયમાં દિવાલ સાથે નહીં થાય. ઓકે, તો આપણે એક લાઈન લખી નાખીએ કે ભાઈ દિવાલથી vx Δt અંતર સુધીમાં રહેલા અણુઓ Δt સમયમાં દિવાલ સાથે અથડાઈ શકે. જો અથડાઈ શકે એમ મેં કીધું છે. vx Δt અંતર સુધીમાં જેટલા અણુઓ છે એ દિવાલ સાથે અથડાઈ શકે. Δt સમયની એમને ભટકાવવું હોય તો ભટકાઈ શકે. દિવાલ બાજુએ ગતિ કરશે અને એમનું અંતર વેગ ગુણ્યા સમય જેટલું અંતર છે એટલું અંતર હોય તો એટલું અંતર Δt સમયમાં કાપી નાખશે અને ભટકાઈ જશે. એની પાછળવાળા અણુ દિવાલથી અંતર એનું વધારે હોવાથી Δt સમયમાં દિવાલ સુધી પહોંચી શકવાના નથી, ભટકાશે નહીં, સીધી વાત છે. હવે આપણે તો અણુની સંખ્યા જોઈએ છે, એના માટે પાછી થોડી ધારણા કરવી પડશે. જો એકમ કદ દીઠ અણુની સંખ્યા n હોય તો, એકમ કદમાં રહેલા અણુની સંખ્યા n હોય તો, હવે ઓલું કદ કેટલું થાય પાછું એકવાર અહીંયા સાઈડમાં આકૃતિ દોરીને સમજાવું તમને.
આવી રીતે છે. આપણે પેલું વીએક્સ ડેલ્ટા ટી જે અંતર કીધું હતું ને એ અંતર પાછું અહીંયા હું લઈ લઉં તો આટલું થશે, આ થશે વીએક્સ ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સમયમાં અહીંયાથી જેટલા આગળ એટલે કે આટલા કદની અંદર જેટલા અણુઓ છે એ દિવાલ સુધી અથડાઈ શકે. તો અહીંથી આટલું કદ કેટલું લેવાનું, તો કદ માટે તમને ખ્યાલ છે, અહીંથી આટલું ક્ષેત્રફળ તો તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આને હું પહોળાઈ કહી દઉં, આને હું ઊંચાઈ કહી દઉં, આને હું લંબાઈ કહી દઉં, તો કદ કેટલું થાય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ. લંબાઈ તરીકે આપણે શું લઈએ, વીએક્સ ડેલ્ટા ટી. અહીંથી આટલું અંતર છે ને વીએક્સ ડેલ્ટા ટી. પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તરીકે આપણને ખબર જ છે, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કેટલું થાય, આનું ક્ષેત્રફળ એ થઈ જાય. એટલે દિવાલનું ક્ષેત્રફળ એ અને અહીંથી આટલી લંબાઈ વીએક્સ ડેલ્ટા ટી એટલે કેટલું કદ થાય, આ છે લંબાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તરીકે એ, એટલે વીએક્સ ડેલ્ટા ટી ગુણ્યા એ. આટલા કદની અંદર વીએક્સ ડેલ્ટા ટી એ આટલા કદની અંદર જેટલા અણુઓ છે એ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાઈ શકે. આ વાત થઈ. તો જો એકમ કદમાં અણુની સંખ્યા સ્મોલ એન હોય તો ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાતા અણુની સંખ્યા એન એ વીએક્સ ડેલ્ટા ટી થશે. આવું થાય. હવે કદની સંખ્યા વી, તો અણુની સંખ્યા એકમ કદ દીઠ અણુની સંખ્યાનું આપણે સૂત્ર તમને ખબર છે. ચલો હું તમને અહીંયા સાઈડમાં એક્સ્ટ્રા લખીને દઉં, આ લખવાની જરૂર નથી. સ્મોલ એન બરાબર કેપિટલ એન બાય વી. તો અણુની સંખ્યા કેપિટલ એન બરાબર સ્મોલ એન ઇન્ટુ વી. એટલે અણુની સંખ્યા કેટલી, તો કે સ્મોલ એન એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા અને ગુણ્યા એ વીએક્સ ડેલ્ટા ટી. એ વીએક્સ ડેલ્ટા ટી એટલે શું છે, કદ છે. તો એકમ કદ દીઠ અણુની સંખ્યા અને ગુણ્યા કદ કરી નાખો એટલે તમને શું મળી જાય, કુલ અણુની સંખ્યા મળી જશે. એટલે આ તમને મળી ગયા અથડાતા કુલ અણુની સંખ્યા. આ એક્સ્ટ્રા વાત છે, બાજુમાં ખાલી સમજવા માટે, થિયરીમાં લખવા માટે નથી. બરાબર છે. તો પણ હવે એક વસ્તુ સમજી લો, આ દિવાલ છે, દિવાલથી આટલા અંતરની અંદર રહેલા અણુઓ આમ ભટકાશે, પણ બધે બધા અણુઓ કે દિવાલ બાજુ ભટકાવા જ જતા હોય. માનો કે આ અણુ આ દિવાલથી આની વચ્ચે 100 અણુઓ છે, તો 100 અણુ દિવાલ બાજુ જ જતા હોય, દિવાલથી ભટકીને પાછા આવવાવાળા અણુ નહીં હોય. આપણે તો શરૂઆતમાં કીધું હતું ને કે અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો આમ જવાવાળા અણુઓ હોય ને ભટકીને પાછા આવવાવાળા અણુઓ પણ હોય જ છે ને. એટલે બંને પ્રકારના અણુની હાજરી કદની અંદર છે. તો આપણે સરેરાશ શું લેવાનું કે ભાઈ દિવાલ સાથે અથડાશે કેટલા, તો કે ભાઈ જેટલા કુલ અણુઓ છે એમાંથી અડધા અણુઓ દિવાલ તરફ, બાકીના અડધા અણુઓ ક્યાં આવતા હશે, દિવાલથી પાછા ફરતા હશે. એટલે પણ દિવાલ સાથે સરેરાશ અણુની સંખ્યા કેટલી થશે, આપણે સરેરાશ અડધા અણુ લખીએ આપણે. ચલો, દિવાલ સાથે સરેરાશ અડધા અણુઓ અથડામણ કરશે, બાકીના અડધા ક્યાં આવશે, ભટકાઈને પાછા આવશે. માટે ડેલ્ટા ટી સમયમાં અથડાતા અણુની સંખ્યા કેટલી થશે, એન એ વીએક્સ ડેલ્ટા ટી ડિવાઇડ બાય 2. આટલા અણુ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાય. એક અણુને લીધે કેટલું વેગમાન મળે છે, આપણે અહીંયા લખ્યું આ રહ્યું. એક અણુને લીધે દિવાલને મળે છે વેગમાન 2 mvx. આટલા અણુ અથડાય છે, બેનો ગુણાકાર કરવાથી તમને શું મળશે, દિવાલને મળતું કુલ વેગમાન થાય. એક અણુને લીધે કેટલું વેગમાન મળશે, 2 mvx જેટલું. તો એવા આટલા અણુ ભટકાય, કુલ વેગમાન તમને મળી જાય. માટે ડેલ્ટા ટી સમયમાં દિવાલને
મળતું વેગમાન કેટલું થશે? દિવાલને કેટલું વેગમાન મળશે? અણુની સંખ્યા ગુણ્યા એક અણુને લીધે મળતું વેગમાન. એક અણુ કેટલું વેગમાન આપે છે? તો કે ભાઈ 2mvx જેટલું વેગમાન આપે છે. એવા કેટલા અણુ છે? NaVx ΔT/2. એક અણુને લીધે આટલું વેગમાન મળશે ગુણ્યા ગુણાકારમાં જે છે એટલા અણુની સંખ્યા થઈ જાય તો કુલ વેગમાન ΔP થોડું વ્યવસ્થિત આપણે લખીએ તો આવું કંઈક આપણને મળશે. 2 કેન્સલ થઈ જશે. NmAVx² ΔT આ દિવાલને મળતું વેગમાન થયું. હવે વેગમાન ભાગ્યા સમય કરવાથી તમને શું મળશે? દિવાલ પર લાગતું બળ. તો દિવાલ પર લાગતું બળ F બરાબર ΔP/ΔT. ન્યૂટનનો બીજો નિયમ. આને સમયથી ભાગી નાખો તો આપણને F મળશે NmAVx². NmAVx². ΔT કેન્સલ થઈ ગયા. હવે બળ તમને મળી ગયું. બળ ભાગ્યા ક્ષેત્રફળ કરવાથી શું મળી જશે? દબાણ. દિવાલ પર લાગતું દબાણ P બરાબર F/A. F/A કરી દો અને A થી ભાગી નાખો એટલે NmVx². તો આ દબાણનું સૂત્ર આપણને મળી ગયું NmVx². હવે સૂત્રમાં જુઓ તો છેલ્લે શું વધ્યું? આપણે આ ક્ષેત્રફળ નીકળી ગયું, અહીંયા સમય પણ નીકળી ગયો, એટલે કે જનરલ સૂત્ર બનતું જાય છે. જુઓ તમે સમય વધુ ઓછો, કોઈ વ્યક્તિ ધારણા માટે અલગ સમય લે, બીજો વ્યક્તિ અલગ સમય લે, ચાલે, કેન્સલ થઈ જાય છે. ક્ષેત્રફળ પણ નીકળી જાય છે. આ એકમ કદમાં અણુની સંખ્યા છે એટલે ગમે તેવો આકાર તમે ધારી લો, ચાલે. એટલે કે ફાઇનલી જે દબાણ છે એ શરૂઆતમાં ધારેલા જે આકાર છે આકારથી કેવું થઈ જાય છે? સ્વતંત્ર થઈ જાય છે. દબાણ જે મળે છે એ, એટલે કે એકમ કદમાં અણુની સંખ્યા સ્મોલ n, એક અણુનું દળ m અને અણુનો x દિશાનો વેગ છે vx. હવે બધા અણુના વેગ vx જેટલા સરખા હોય? નહીં હોય ને. x દિશામાં ગતિ કરે છે, સતત અસ્તવ્યસ્ત ગતિ કરે, સતત અથડામણ થાય, સતત વેગ બદલાયા કરે, તો vx અચળ હોવાના નથી. તો સતત અથડામણ હોવાથી vx દરેક કણ માટે ન હોય. દરેક અણુ માટે vx સમાન નહીં હોય તો તેથી સરેરાશ વેગ દબાણ P બરાબર શું મળી જશે? NmVx². સરેરાશ માટે ઉપર આમ 12 આપું છું સિમ્બોલ. ઓકે, તો આ દબાણ P મળશે તમને NmVx². ઘણીવાર સરેરાશ માટે આવો પણ સિમ્બોલ વાપરે છે, NmVx². આ પણ સિમ્બોલ છે સરેરાશ માટે, અથવા તમે આમ પણ લખી શકો છો. સરેરાશ માટે બંને સિમ્બોલ લખી શકાય છે. તો ફાઇનલી જે દબાણ આપણને મળે છે, દબાણ અહીંયા મળ્યું આપણને P બરાબર NmVx². હજુ આપણી થિયરી પૂરી નથી થઈ. આપણી થિયરી તો કોની વચ્ચેનો? પ્રશ્ન શું છે? જો પ્રશ્ન આપણો છે RMS વેગ અને દબાણ વચ્ચેનો સંબંધ જોઈએ છે. આપણને કયા વેગનો સંબંધ મળ્યો? vx², x દિશાના સરેરાશ વેગ અને દબાણ વચ્ચેનો સંબંધ મળ્યો છે. હજુ RMS સાથેનો સંબંધ આપણે મેળવવાનો બાકી છે. તો RMS સાથેનો સંબંધ ફટાફટ આપણે મેળવીએ. આગળની કથા વાર્તા તમે લખી લીધી હશે, એકવાર ફટાફટ વિડીયો પોઝ કરીને તમારી રીતે નોટ કરી લેજો, અથવા મેં PDF આપેલી છે એમાં છે જ. અહીંયાથી આગળ અહીંયા હું સાઈડમાં કન્ટિન્યુ કરું છું. હા, તો અહીંયા આપણે આગળ કન્ટિન્યુ કરીએ થિયરી. હવે વાયુ, આ પ્રશ્ન છે, અહીંયા લખું છું. વાયુ કેવો છે? સમદિગ્ધર્મી છે, અને સમદિગ્ધર્મી હોવાથી દરેક દિશામાં
VX² સરેરાશ, VY² સરેરાશ અને VZ² સરેરાશ બધી દિશામાં એના મૂલ્ય કેવા હોય? સમાન. સમદિગ્ધર્મી એટલે બધી દિશામાં એના ગુણધર્મો સરખા. આ બાજુ VX સરેરાશ, VY સરેરાશ, VZ સરેરાશ સમાન. એટલે સરેરાશ વેગ કેટલો મળશે? તેથી સરેરાશ વેગનો વર્ગ બરાબર VX², VY², VZ². ત્રણેય સમાન છે એટલે 3 વખત 3 ટાઈમ્સ આપણે VX² લખી શકીએ. એટલે કે VX² ની જગ્યાએ આવું લખી શકીએ 1/3 એવરેજ ઓફ V². આ કિંમત પહેલાં સૂત્રમાં મૂકો. માટે દબાણ P બરાબર 1/3 Nm. હવે થઈ જશે સરેરાશ વેગનો વર્ગ V². હવે N × M છે ને, સ્મોલ n એટલે બધાને ખ્યાલ છે કેપિટલ N/V લખાય. હવે અંશમાં શું છે અહીંયા જુઓ તો N × M એટલે કુલ દળ છેદમાં કુલ કદ, કુલ દળ છેદમાં કુલ કદ એટલે ઘનતા, રો સરેરાશ વર્ગનો વર્ગ. એટલે સરેરાશ વર્ગ જે વેગ છે એનો વર્ગ કેટલો મળે છે તમને? 3p/ρ. આ તો તમને સરેરાશ મળ્યું. ઓકે, હા, આ આગળની ચર્ચા બધાને ખ્યાલ જ છે ને શું કર્યું? એક અણુના વેગમાનનો ફેરફાર શોધ્યો, પછી દિવાલને મળતું વેગમાન શોધ્યું હતું, પછી ધારણા કરી કે ΔT સમયમાં કેટલા અણુઓ અથડાશે એના માટે એક આ લોજિક કર્યું આપણે. એકમ અણુ દીઠ એકમ કદમાં અણુની સંખ્યા શોધી લીધી, આટલું અંતર લીધું, કેટલા અણુ અથડાય છે, સરેરાશ અડધા અથડાય એ લખ્યું, કુલ કેટલું વેગમાન મળે છે, વેગમાનને સમયથી ભાગો બળ, બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે દબાણ, દબાણમાં Vx સરેરાશ લીધું, પછી X, Y, Z બધી દિશામાં વેગ હોય છે તો સરેરાશ વેગ પરિણામી લીધો, એ આપણને આટલો મળે છે, એ કિંમત મૂકી, સરેરાશ વેગનો વર્ગ તમને મળ્યો. હજુ આપણે સરેરાશ વેગ સાથે સંબંધ લાવવાનો નથી. આપણે તો રિલેશન કોની સાથે લાવવાનું છે? RMS વેગ સાથે. હવે RMS વેગ શું છે? તો કે VRMS. R એટલે રૂટ, M એટલે મીન, S એટલે સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર છે સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. ગુજરાતીમાં આવો શબ્દ વાપરે છે, સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ આવો શબ્દ વાપરે છે. કઈ રીતે તમને મળશે? તો કે કેલ્ક્યુલેશન ઊંધી કરવાની પાછળથી. પહેલાં વર્ગ કરો, પછી સરેરાશ લો, પછી વર્ગમૂળ લો. પહેલાં વર્ગ કરો, પછી સરેરાશ અને વર્ગમૂળ. તો એ તો આપણી પાસે છે જ આ રહ્યું. આ કિંમત સીધી ત્યાં મૂકીએ. ધેરફોર VRMS વર્ગમૂળમાં 3p/ρ કરવાથી આપણને છેલ્લી કથાની પ્રસાદી, આખા લેક્ચરની કથાની પ્રસાદી આ છે. RMS વેગ બરાબર વર્ગમૂળમાં 3p/ρ. P એ છેલ્લું જે દિવાલ ઉપર લાગતું છે એ દબાણ છે, ρ છે એ અંદર જે વાયુ ભરેલો છે એની ઘનતા છે. RMS વેગ એટલે કયો વેગ થાય ખબર છે? અસરકારક વેગ છે. RMS વેગ એટલે અસરકારક વેગ થયો. બરાબર છે કે દિવાલ સાથે કોઈ અથડાય છે અણુ તો એની અસરકારકતા કેટલી છે? સરેરાશ નહીં પણ અસરકારક વેગ થયો. તો આ થઈ ગયો RMS વેગ. ફાઇનલી કથાની પ્રસાદી આ છે. આખી થિયરી વ્યવસ્થિત તમને જે PDF આપેલી છે એ PDFમાં એનું વ્યવસ્થિત લખાણ છે. એમાંથી ફરી એકવાર વ્યવસ્થિત જોજો. સમજવા માટે વિડીયો લેક્ચર ફરીથી જોજો. એક એક મુદ્દો ધ્યાનથી સમજજો. ઘણા બધા કન્સેપ્ટ આ થિયરીમાં ભેગા કરેલા છે. પણ છેલ્લે કથાની પ્રસાદી તો આ છે VRMS √3p/ρ. પણ વચ્ચેના લોજિકલી મુદ્દા ઘણા સારા છે. તો આખો વિડીયો ફરીથી કહું છું, પોઝ કરીને જોતા જજો, એક એક મુદ્દા સમજતા જજો અને નોટ કરતા જજો. ઓકે, ઇમ્પોર્ટન્ટ થિયરી આપણી એક અહીંયા પૂરી થઈ. તો આજના વિડીયો લેક્ચર માટે બસ આટલું જ રાખીએ. થેન્ક યુ.